لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين ولعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين من أول يوم ظلمهم إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم بسم الله الرحمن الرحيم ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعلى مؤمنين المؤمنات. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. તમારી પવિત્ર સેવામાં આજે આપણે ઇન્શાલ્લાહ સૂરતુલ કસસ છે અને આયત 5 કે જેનો ફ્રેન્ચમાં પણ તર્જુમા ઇન્શાલ્લાહ સાથે સાથે નજર કરજો. વનુરીદો એટલે ખુદા કહે છે કે મારો ઈરાદો છે, એટલે ખુદા કહે છે કે મારો ઈરાદો છે. ભૂલવાર છે ને ઈરાદો કહેવાય, એટલે ખુદા ઈરાદો, ખુદાનો ઈરાદો છે. આપણા પાસે ઈરાદા બારામાં બહુ ઘણી આયતો દેખાય. ઇન્નમા યુરીદુલ્લાહ લિયુઝહિબા અનકુમ الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد. ઇન્નમા યુરીદુલ્લાહ એટલે ખુદા ચાહે છે, ખુદાનો ઈરાદો છે. એટલે બેત બારામાં તથીરાની આયત. બીજી આયત છે ઇન્નમા અમરુહુ ઇઝા અરાદા શૈયન, છે ને સૂરા યાસીનમાં, કે ખુદાનો અમ્ર શું હોય કે ઇઝા જ્યારે પણ અરાદા શૈયન, અહીંયા છે યુરીદો છે ઓવા અરાદા, કે ખુદાને જ્યારે ચીજ ખપે તો ખુદા એને કહી દે કોણ થા ને થઈ જા. એટલે ખુદાની કુદરત જે છે, ખુદા ઇન્ન અલ્લાહ અલા કુલ્લી શૈઇન કદીર. જોશો તમે, એટલે બહુ ઘણી ચીજ કુદરત બારમાં આપણે આયતમાં મળે. એટલે ખુદાની કુદરતમાં કોઈને પણ એક પલ બરાબર, એક ઝર્રા બરાબર કોઈને દૂત ના હોવું જોઈએ, શંકા ના હોવી જોઈએ. એટલે હવે એ કેમ હોય કેમ નથી વગેરે. હવે અહીંયા ઈરાદો શું છે? વનુરીદો અન નમુન્ના, તમે જોશો નમુન્ના કે ફાવોરીઝે કરે. કેને ફાવોરીઝે કરે? સમજો છો ને? હવે આપણે દુનિયાના નજરમાં, આપણે દુનિયા જેવટાને આપણે જીવી રહ્યા છે 2026, આપણે નજર કરીએ તો એક્ઝામ્પલ કદાચ હું દેતાઈની સાથે કદાચ નહીં આપો, તમે સમજી જજો કે અમુક વર્ષોથી આપણે જોઈ રહ્યા છે દુનિયાના ખૂણા ખૂણા અંદરમાં કેટલું અન્યાય, ઇનજસ્ટિસ, જુલ્મ વગેરે. હવે જે લોકો ઉપર વનુરીદુ અન નમુન્ના ફાવોરીઝ કરશે કે નહીં અલલ્લઝીના ઇસ્તુદઇફુ, કે જે લોકો ઉપર જુલમ કરવામાં આવ્યા, જે લોકો ફેબલ હતા, જે લોકો અમને પેર્સિક્યુટ કરવામાં આવેલા હતા. તો આપણે એ જોવાનું છે કે હવે આ જે આયત છે એ ઝુહુર બારામાં છે. એટલે આપણે જેવડાને કહે છે ને કે અમુક લોકો કે જાણે કે ઝુહુર હવે ક્યાં, કોણ જોવા દઉં છે, માઝલ્લા છે ને, ઘણી શંકા કરતા હોય છે કે ક્યાં કોણ જોવા દઉં છે, ક્યાં રીતો હવે કોણ જો ફ્રેમાં હોત તો થઈ ગયું હોત. એટલે આપણે ખુદાની ઈરાદામાં આપણે ઇન્ટરફેર કરીએ. ખુદાવંદે કરી એમને એક ચીજ ખપતું હોય, જાણે કે ના હું ખુદાની પ્લાસમાં હોય કે ક્યારે હવે જોર કરું ક્યારે ના કરું વગેરે. એ તો ખુદાનો પ્રોગ્રામ છે. તો જ્યારે તો હવે તમે મને કહો કે હેલો, એક માણસ આવીને પસીનો કાઢે તે મારા ઝેરો, શું કે આપણે ઓલો માવતર લોકો એક્ઝામ્પલ દેતા હતા કે બદામ હું પાડું, અહીંયા બદામ હોય ને, બદામ હું પાડું, પછી અંદરમાં જેવલું હોય ને એનું, એને હું તોડું, છે ને, પછી એમાંથી ઓલું બદામનું બી નીકળે, કેવું મજાનું હોય. હું હેરાન થયો હોય, હું બધું તૈયારી કર્યું હોય, મારા હાથમાં બદામનું બી આવે ને ઓલું આવીને ચઠી દે કે આ મારું છે.
તો તમે શું કહેશો એને? છે ને, તમે ઊભા પગે હેરાન થયા, દુકાન હોઈતા, પાઘડી ભર્યા, આ કેરા, માલ બધું કર્યા, ખડૈકા બધું ક્રેડિટ લીધી, આ કેરો કેરો બધું આમ ફર્સ્ટ ક્લાસ. દુકાન ખુલી ગઈ ને ઓલો આવીને જપ્ત કર્યું કે કામ સારું છે, એટલે તારું ક્યાંથી આવ્યા? છે કે નથી? તો આ દુનિયાના અંદરમાં ગ્લોબલ જનરલ એક્ઝામ્પલ આપું છું. હવે જો એક વેપાર બારામાં હોય, ઇકોનોમી બારામાં હોય, હાલો જેમ કે કંઈક પુવાર હોય, કંઈક પ્લાસ હોય વગેરે વગેરે, એમાં અગર જો ઇન્સાન આમ ઓલું કરે ને, કોઈનું જપ્ત કરી લે, કોઈનું આવીને ઓલું શું કે આપણે મલગા સમય કે કોઈનું આવીને ટૂંકની થઈ જાય તો પોતે આવીને જપ્ત કરી જાય. નથી કે બરાબર છે, પણ હાલો સમજાનું નથી કે બરાબર છે, સમજાનું. એટલે દડામાં બને અન્યાય સમજો છો ને? એ તો આખી દુનિયાની નજર છે. હું નથી કહેતો હું કઈ બોલું છું. ફ્રાન્સ વેનકાર તમે જોશો તમને દેખાશે. દરાના અંદરમાં અન્યાય. બોલો આર્બિત્ર આવીને કરતો રોજ દઈ દીધો તો શું કહેવામાં આવ્યું? એ આર્બિત્ર છે અથવા તો વેચાઈ ગયો હોય અથવા તો ખબર નથી. આર્બિત્રને એનું જુઝમાં ઉપર અન્યાય કરવામાં આવે. આર્બિત્રે જોયું કે આ માણસે કરતો રોજ દઈ દીધું હોય, ખુદા હાફિઝ શું કોમ હજી સમજ્યા ને? તમે જો છો ને, વધારે એક્ઝામ્પલ ખુલ્લું નહીં દઈ શકું, પણ જો ખુદાની લાકડી કેવી હોય, જો છો ખુદા તું જ બીજા દિવસે ખબર પડી કે ને આપણે આર્બિત્રને ઓલો જુઝમાં હતો, ઓલો કરતો રોજ માર્યું, બીજા દિવસે પછી માછ હતો તો કાત એમાં પછી હાયરા કે ના હાયરા. તો અગર જો આર્બિત્રનું જુઝમાં ઉપર જો આમ તસ્લીમ કરી નાખ્યું હોય તો કે ઓલો નહીં રમે તો કદાચ એમ હારત લોકો. તમે જોશો શું કહેવા માંગુ છું? એટલે ખુદા ઘણી વખત ફટકો છે ને ડિરેક્ટ પરબારી દઈ દે. સમજતા ને? દડામાં, સ્પોરમાં આમાં પણ અન્યાય હોય. સમજતા કે નહીં? આ બધું આપણે મોંજાલમાં જોઈ રહ્યા છીએ, તો બધું ક્યાં કોમાંદર કરવા જાશું? તો ભલા પણ હવે જે લોકો પર જુલમ થયો, કોન્ડિશન કે લોકો ઈમાનદાર હોય તો, એટલે ઝુહુર હક જે છે, જ્યારે આસમાની હુકુમત કે જે ખુદાએ હરેક નબી લોકોને મોકલાવ્યા કે આખી દુનિયાના અંદરમાં એક જ હુકુમત હોય, આસમાની હુકુમત. તો આસમાની હુકુમતના અંદરમાં કોઈ એવો હોય કે જે આસમાની હુકુમત એટલે આસમાની હુકમ, એટલે આસમાની હુકુમત એટલે આસમાની ધર્મ. નથી કહેતા આસમાની ચોપડીઓ, 4 ચોપડી છે આપણી, એમાંથી 3 જે છે એ પછી આખું ટોટલ થઈને કુરાન શરીફ આખું કોમ્પ્લેટ છે. તો આસમાની હુકુમતના અંદરમાં આસમાની કિતાબ હોય, આસમાની નબીઓ હોય, બધા ઇમામો હોય. તો પોસિબલ છે કે આસમાની હુકુમતના અંદરમાં જે લોકો આ કિતાબને ના માને તો લોકોને કંઈ રસ્તો કંઈ પ્લાસ હોય છે આ હુકુમતમાં. લોજિક છે કે નહીં? આસમાની હુકુમત છે ને આસમાની કિતાબ છે, અને આસમાની કિતાબના અંદરમાં શું છે કે જે લોકો બીજી બધી ઘણી આયતો છે. હવે તમે મને કહો, આપણે જેમ કે નથી આજે કંઈક માત છે ને, મને લાગે છે આખી દુનિયા વાત જોઈને બેઠા છે. કાતરી ફિનાલ થઈ ગયું ને. હવે ખબર નથી કે શું એક્ઝામ્પલ દઉં. ઓલું પ્રીમિયર મી-temps 45 મિનિટ, એટલે બધા ઉજાગર કરશે. હું નથી કહેતો કે નથી જોવાનો, કોઈ ઊંધો અર્થ ના લે, આપણે ક્યાંય સ્પોરમાં વિરોધ ના હોય, પણ આમ એક્ઝામ્પલ દઉં છું. 45 મિનિટ પ્રીમિયર મી-temps, પછી વચમાં ભરે કંઈક મી-temps હોય 15 મિનિટનું. આશા છે કે બસ એ ટાઈમ જ્યારે લોકો શરૂ કરશે તો આપણે લગભગ નમાજ શબનો ટાઈમ થઈ ગયો હશે ત્યારે, છે કે નથી? તો એ 15 મિનિટમાં કમસ કમ નમાજ શબ પરાય કે ના પરાય? કહેવામાં આવે છે ને કે 2 હાથમાં લાડવા છે અમારા, 2 હાથમાં લાડવા. એટલે દુનિયાનો પણ લાડવો છે ને આખેરતનો પણ લાડવો. આપણે પ્રૂવે કર્યા છે. કાતરે મી-temps છે, પ્રીમિયર મી-temps, કાતરેમાં શું કે આપણે કાપ ફિનાલ છે. તો પ્રીમિયર મી-temps 45 મિનિટ, પછી 15 મિનિટ પોઝ હશે. ના, મને તો પબ્લિસિટી જોઈ છે. શું વર્ષે પબ્લિસિટીમાં? ખોટા 15 મિનિટ. 15 મિનિટમાં કેટલું પડાઈ જાય, કેટલા સુરા પડાઈ જાય, છે કે નથી? દeuxième mi-temps 45 મિનિટ પાછું. હજુ નહીં પૈતું હોય એટલે પ્રોલોંગેશન. એ કેટલો ટાઈમ હોય? 15 એટલે અડધી કલાક હાલી ગઈ ને. હજી જો નહીં પૈતું હોય પછી વળી રૂપિયા હોય, બરાબર? કે ટોટલ થઈને તમે મને કહો એ જે કલાક જે વટાણા, એ કલાક જે છે આપણે અગર જો કંઈક ખુદાની બંદગી, હું નથી કહેતો કે આ નથી જોવાનો, મારું જરાય મકસદ એ નથી, પણ આપણે કોમ્પારી કરવા જાય, આ દુનિયા છે, આપણે બધા ટ્રાન્ઝિટમાં છે, આપણે બધે પસાર થઈ રહ્યા છે.
કયામતના દિવસે જ્યારે આપણે બધે કોન્ટેનર ખુલશે ને, આપણા બધે કોન્ટેનર ખુલશે, તસ્બીહનું કોન્ટેનર હશે, દુઆનું કોન્ટેનર હશે, તિલાવતનું કોન્ટેનર હશે, ઝિયાત આશુરાનું કોન્ટેનર હશે, કંઈક ખિદમત વગેરે બધું આ બધી કોન્ટેનર હશે ને, જેમના આપણે માલમાં તો આ માલ જેમ કે ઓટો પેસ હોય તો આ કોન્ટેનરમાં જાય, પેન હોય તો ઓલા કોન્ટેનરમાં જાય, સોલ્જરીન માલ હોય તો આ કોન્ટેનરમાં જાય, નથી આપણે કરતા હોય ને એમ એ પ્રમાણે કયામતમાં બધે કોન્ટેનર ખુલશે. હવે આપણે જોશું અમુક કોન્ટેનર 4 કલાક અગર જો ઝીકર અને તસ્બીહ આવીને ચિકાર ભર્યો હોત તો કેટલું મને ઉપર કામ આવત. હવે દરાની અંદરમાં આપણે ઉજાગર કરશું અને ઓલા લોકોને સામાવાળાને બાલોન દોર મળે હોવા છે કે નથી? બરાબર છે ને? મને જો કંઈ મળતું હોય તો મને તમે કહો કે આખો તમે એન્કાર્ડ ફિનાલ જોશો તો 10,000 યુરોનું વીરમાં મળશે, તો મને લાગે છે હું સૌથી વધારે પહેલું ઉજાગર હું કરું. કેને ના ગમે 10,000 છે કે નથી? એક્ઝામ્પલ આપું છું. અગર જો એવું કંઈ હોત કે જે ટોટલી તે પહેલેથી છેલ્લે સુધી જે લોકો સુઈ વર કર્યા બધે બધા માછને, જે લોકો અમને કંઈક બાલોન દોર એટલે 2 કિલોનું કંઈ સોનું હોય એ દેવામાં આવે, તો મને લાગે છે કે જપાજપી થઈ પડે, પણ એવું તો કંઈ મળવાનું નથી. હેરાન થાય બીજા લોકો અને બાલોન દોર બીજા લોકોને મળે. સમજો છો પ્રોબ્લેમ? એટલા માટે આ બધું ખાલી હું પસાર થઈ ગયો. પણ આ જમાનાના અંદરમાં આપણે જોઈ રહ્યા છે કે સ્પોરમાં પણ અન્યાય છે. બાકીના એક્ઝામ્પલ હું નહીં દઈ શકું. હવે અગર જો આસમાનની હુકુમતના અંદરમાં કંઈ ખપતું હોય, કે મોટી જગ્યા ખપતી હોય, તો પ્રૂવે કરવું જોશે કે આ ફેબલા લોકોમાંથી આપણે હતા કે નહોતા. એટલે ઇસ્તોદઇફુ ફિલ અર્દ, જે લોકો ઉપર દુનિયામાં જે લોકોને પેર્સિક્યુટ કરવામાં આવ્યા એ લોકોને ખુદા ઈરાદો કર્યો છે કે એ લોકોને ફેવોરિઝ કરવામાં આવશે. તમે જોજો ફેવોરિઝ કોણ હશે? જે લોકો ફેબલા હતા. હવે તમે મને કહો, ઇન્શાલ્લાહ દુઆ કરે કે જલ્દી સે જલ્દી આસમાની હુકુમત બરબાદ થઈ જાય. અગર જો ઝુહર હક થઈ ગયું, જનાબી ઈસા અલૈહિસ્સલામ પણ આવશે, જનાબી ઇદ્રીસ અલૈહિસ્સલામ પણ હશે, જનાબી ઇલિયાસ અલૈહિસ્સલામ પણ હશે, જનાબી ખિદ્ર પણ હશે અલૈહિસ્સલામ હશે, અસહાબે કફ પણ હશે. આ બધે લોકો હશે, હુકુમત હશે, આખી દુનિયામાં એક જ હુકુમત હશે, આસમાની હુકુમત. તો એના અંદરમાં જે લોકો ઉપર જુલમ કરવામાં આવ્યા એ લોકોને સૌ મોટી પ્લાસ મળશે, એ લોકોને ફેવોરિઝ કરવામાં આવશે. ખુદાનું વચન છે આ. પણ ખુદા ના કરે જે લોકો પેર્સિક્યુટ કર્યા હતા એ લોકોને કેમ હશે? તમે મને જવાબ દો કે જે લોકો પર જુલમ કરવામાં આવ્યો, ફેબલા લોકો હતા, એ લોકોને ફેવોરિઝ કરવામાં આવશે. જહન્નમનો ટાઈમ તો હજી આગળ છે, પણ આ દુનિયાના અંદરમાં જે જુલમ કર્યા એ લોકોને કંઈ જગ્યા મળશે આસમાની હુકુમતમાં દુનિયામાં? વીઆઈપી હશે ત્યારે, પણ આ લોકોને નહીં મળે. એટલા માટે ખુદા ન કરે કોઈ આ જુલમના મેદાનમાં ઉતરી ગયો, પછી જુલમ હોય કિસમનો જુલમ છે કે જેના બારામાં પછી આપણે દેતા એમને નથી દેતા, કે આ જુલમના અંદરમાં જો કોઈ ઉતરી ગયો, અન્યાય કરે, શું કે આપણે કોઈ પર જુલમ કરે, અત્યાચાર કરે, જેમ કે નથી કોઈ ઉપર આ પ્રમાણે કોઈનો હક દસબ કરે, તો એ લોકોને પ્રેમમાં મહેનત પડશે. પણ જે લોકો પર જુલમ થયા, જે લોકો ફેબલા હતા, શું ઈરાદો છે? વનુરીદુ અન નમુન્ન અલા અલ્લઝીના ઇસ્તુદઇફુ ફિલ અર્દ. પછી શું ઈરાદો છે? વનજઅલહુમ અઇમ્મતન. એ લોકોને ખુદા ધીરીજાં બનાવશે. આ જો અઇમ્માનું લિસ્ટ, જો ઇમામ માસૂમ ન હોય તો એ લિસ્ટ પૂરું થઈ ગયું. 12 ઇમામ તો થઈ ગયા ને કોમ્પ્લેટ. હવે ઇમામ એટલે ઇમામના લિસ્ટમાં આપણે તો નહીં હોય, કારણ કે આપણે ઇમામ નથી. પણ જો અગર ધીરીજાં જેનરલ ચીજ છે, જેમ કે ઇમામના નીચે બસ ના બધે મોટા મોટા જેનરો હશે, મોટા મોટા બધા બધે ધીરીજાં હશે, તો અહીંયા જે મેદાન ખોલવું છે. એટલે 12 ઇમામ તો પૂરા થઈ ગયા, પણ ઇમામના નીચે જે હશે એ લોકો માટે હજી આપણે આશા રહી કે મને અહીંયા કદાચ પ્લાસ મળે. પછી અગર જો આ પૂરું થઈ ગયો, મને આ જગ્યા નથી મળી, એટલે 12 ઇમામ તો પૂરા થઈ ગયા, એમાં તો કોઈ દિવસ ઇમામ સિવાય બીજો કોઈ ઇમામ ના થઈ શકે, તો યકીન છે. એના પછી ઇમામ અલૈહિસ્સલામ જે છે એના અસહાબો હશે 313. અગર જો એમાં પણ પ્લાસ ના મળે, કારણ કે એ બહુ મોટા કન્ડિશન હશે, કારણ કે સેવે બધે મૂકશે, જોર પછી બધે સેવે મોકલાવશે કે મને રાખો. ઇમામ આવીને ફેસલો કરશે કે આના ઉપર કેટલા પુરુષો જુલમ થયા, આના ઉપર કેટલા પુરુષો જુલમ થયા,
આના પાસે કેટલા પુરુષા તકવા પરેશગારી હતું અને આના પાસે કેટલું હતું. અને ખુદા કહે છે કે ઇન્ના અકરમકુમ ઇન્દલ્લાહિ અતકાકુમ, જેના પાસે વધારે તકવા પરેશગારી હશે ખુદાની નજરમાં એ લોકોને વધારે કરામત હશે. ઇન્દલ્લાહ, ખુદાની નજરમાં, દુનિયાની નજરમાં નહીં. હવે તમે મને કહો તો અહીંયા આગળ જો હજી પ્લાસ ના મળી દીર્ઘામાં તો પછી વારિસીન નાઓમાંથી આપણે કદાચ હજી આશા દઈએ. એટલે 333માં જગ્યા ના મળી તો આપણે ખુદા તો મને ઇમામના અસાબમાંથી શુમાર કરજે, અંસારમાં શુમાર કરજે, આવાનમાં શુમાર કરજે, મુસ્તશહદીનમાં શુમાર કરજે. એટલે બહુ જાજી પ્લાસ છે હજી. એમ નથી કે 333 બધું થઈ ગયું ફેન, કારણ કે કોન્ડિશન બહુ જાજા તમે ઓમાં પ્લાસ ના મળી તો કમ સે કમ એના નીચે તો કંઈ પ્લાસ તો હશે કે નહીં હોય. હા, જ્યારે સરકાર બદલાય છે, જેમ કે મદાગાસ્કરમાં સરકાર બદલાય તો પ્રેસિડેન્ટ રિપબ્લિક થાય, પછી એના નીચે મિનિસ્ટર બધે હોય. કમ સે કમ લમીરીનું કોઈ કોન્સેય તો થવું જોઈએ. મોહિન્દ્ર શો સૌથી નીચી જગ્યા છે, પણ ઓવાય પણ જગદાસ ના હોય તો પછી બસ આમ જનરલ વસ્તી તો પછી શું અર્થ આપણે ગઈબતના જમાનામાં આપણે કેમ એફોર્ડ ના કહેવાય કે આપણે કે દરજ્જો ઊંચો થઈ જાય. છેલ્લું એક્ઝામ્પલ આપણે મુસીબત તરફ આવીએ છીએ. હવે पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम फरमावे છે કે ઇંતઝારુલ ફરજ એટલે ઇંતઝાર એટલે વાટ જોવી, ઇંતઝાર. ફરજ એટલે ઝુહુર, ફરજ એટલે વિક્ટર. આ જે ફરજ જે છે, ઝુહુર જે છે, એનું ખાલી એક માણસ વાટ જ જોઈ ને ઇંતઝાર કરે, વાટ જોઈ, એ ઇબાદત છે. જોશો તમે vraiment bonus છે ઇંતઝારુલ ફરજ ઇબાદત. એમાં પછી બહુ મોટી ફિલોસોફી છે. હવે હું સવાલ કરું છું કે જેટલી પણ આપણે બધી ઇબાદતો કરે છે એમાંથી સૌથી વધારે અફઝલ ઇબાદત કઈ છે? તો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે કે અફઝલુ ઇબાદતુ ઉમ્મતી ઇંતઝારુલ ફરજ. સૌથી બહેતરીન ઇબાદત જે છે, આપણે હરેક ઇબાદત આપણે આપણે લિસ્ટ કરી નાખીએ, જેટલી બધી ઇબાદતો છે, વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયઅબુદૂન, ઇબાદત માટે ખુદ આપણે બનાવ્યા છે. એ બધી ઇબાદતમાં સૌથી ઉત્તમ, સૌથી બહેતર, સૌથી અફદલ કઈ ઇબાદત છે? ઇંતઝારુલ ફરજ. એટલે આપણે જે વિક્ટોરની વાત જોઈ રહ્યા છે ને, આપણે જ્યારે 3 સલવાત પછી સિસ્ટેમેટિકમાં વાજિલ ફરજોમ જે આપણે બોલીએ છીએ તો આપણે દુઆ માંગીએ છીએ ખુદા તું જલ્દી દેખલાંશે કર નાખે. અને હવે આપણે કોઈ મહેમાનની વાત જોઈ રહ્યા છે. એક્ઝામ્પલ, મહેમાન ઘણી વખત કેવરાવે છે કે નથી કેવરાવે કે હું ફલાના તારીખના આવીશ. આપણે શું કરીએ? મહેમાનની તૈયારી કરીએ, બરાબર છે કે નહીં? મહેમાનની તૈયારીમાં શું હોય? તો કંઈ સફાઈ કરીએ, પછી કંઈક પીવાનું ખાવાનું આપણે તૈયાર કરીએ કે ના કરીએ. અમુક મહેમાન ઓછતાના આવે છે કે નથી? ઓછતાના થોડા આપણે મહેમાનને રિફ્યુઝ કરશું. હવે હું સવાલ કરું છું કે આપણે અગર જો મહેમાનની તૈયારી કર્યા, ઘર બાદ સાફ કરને કા બધું માશાઅલ્લાહ બધું ચમકતું હોય, હા, અંતર અગરબત્તી વગેરે બધું એટલે એકદમ ચોખ્ખું. પછી સાથે આપણે બિરયાની પણ રાંધ્યા મહેમાન માટે. એક્ઝામ્પલ છે, ઘણાની બિરયાની ના ભાવતી હોય પણ એક્ઝામ્પલ. તો આપણે બિરયાની પણ રાંધ્યા, તૈયાર કર્યા, મહેમાન ના આવ્યો. જો છો, મહેમાન આવે તો આપણે કેટલા ટેસ્ટમાં સમજાવશું, મેં તૈયારી કરી, મહેમાન આવ્યા ને આપણે મહેમાનને કંઈક સારું ખબર, બરાબર છે કે નહીં? તૈયારી કરે ને આવ્યા ને સમજો ત્યાં. પણ જો ના આવે તો કઈ નુકસાની છે? ઈ જ બિરયાની હું ખાઈ લઈશ, છે કે નથી? ઈ જ બિરયાની મને કામ આવશે, તો કઈ બિરયાની કઈ ફેંકવાની હોય એ પ્રમાણે છે. હવે આપણે જો તૈયારી કરશું ઇમામ અલી ઇસ્લામની, જો મારી જિંદગીમાં આવી ગયા ઇન્શાલ્લાહ, મને આશા છે કે મારી જિંદગીમાં, આપણે બધાની જિંદગીમાં ઇન્શાલ્લાહ ઇમામને જોર થઈ જાય એવી આશા છે, દુઆ છે આપણી. અગર જો આવી ગયા, તૈયારી કર્યા તો અલ્હમ્દુલિલ્લાહ. ને જો ખુદા ના કરે મારી જિંદગીમાં ના આવે તો એ જ તૈયારી મને કબરમાં કામ આવે. જેમ કે તમે કહો કે પાસપોર્ટ તૈયાર રાખજો તમારા, તો આપણે પાસપોર્ટ તૈયાર રાખીએ. વ્યાજ થાય તો સારું, જો ના થયું તો કઈ થોડું કઈ નુકસાની છે, પાસપોર્ટ તૈયાર છે. એમ ઓછતાનું કે વોયાજ થાય ને પાસપોર્ટ ના હોય તો છે કે નથી? ઘણા લોકો અમને ઓલા વોયાજ આન્યુઅલી થતા હોય, કારણ કે ઓલો પાસપોર્ટ પાના ખલાસ થઈ ગયા હોય, એક્ઝામ્પલ છે કે નથી? એક્ઝામ્પલ કોન્ક્રેટ દઉં છું તમને. તો અહીંયા આ પ્રમાણે તૈયારી કર્યા, આવ્યા તો સારું, ના આવ્યા તો કોન્ટ્રેર કામ આવશે આપણને, એ પ્રમાણે છે. એમ
એટલા માટે શબે જુમા છે અને આપણે આ જે ઝુહુર બારામાં વાત કર્યા અને ઇન્શાલ્લાહ આશા છે, તમન્ના છે કે જલ્દ સે જલ્દ આપણી જિંદગીની અંદરમાં ઝુહુરના ઇવેન્ટમાં થઈ જાય. અને અગર જો આપણા પર જુલમ થયો હોય, આપણે ફેબલા હતા અને આપણે પેર્સિક્યુટ કરવામાં આવેલા હોય તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે ધીરીજા બનાવશે. ખુદાનું વચન છે અને ખુદા આપણે એ રીતે પણ બનાવશે. અને કાંઈ પણ રેઝો નથી કે ખુદાના વચનને પાલન નહીં કરે એવું કાંઈ આપણે પોસિબલ જ નથી કે ખુદા એનો પ્રોમિસને પાલન ના કરે. કરશે આજ ને તો કાલે ને પરમથી, પણ એક દિવસ આ વચન પૂરું થવાનું છે. એમાં કંઈ શંક નથી, એમાં જરા બરાબર પણ કોઈને કંઈ શંક ના થવું જોઈએ. એટલા માટે આપણે આ કરબલાના ઇવેન્ટમાં અંદરમાં એ જ પ્રમાણે સાંભળીએ છીએ કે આખા હુસૈન અલૈહિસ્સલામ જે છે કરબલાના અંદરમાં જે ચોથા ઇમામ અલૈહિસ્સલામ અને જે બધા અહલે બેત અથાર અલૈહિસ્સલામ હતા, જે આપણે અહલે બેત અલૈહિસ્સલામ હતા, એ લોકો કરબલાના અંદરમાં જે લોકો આવ્યા અને એ લોકો આપણે મોડેલ દેખાઈ રહ્યા, આપણે એ લોકો સબક દેખાઈ રહ્યા કે જેમ જેમ જુલમ આગળ વધશે, એમ અગર જો કોઈ પાસે કંઈ સબર હોય તો પછી સબરના નતીજામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એનો દરજ્જાને બુલંદ કરશે. ઇન્ન અલ્લાહ મઅસ સાબિરીન, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સબર કરવાવાળામાંથી છે. અને કરબલાનું આખું જે છે ઇવેન્ટમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે આપણને એ અમલી રૂપ યાની કે એક્શન દેખાડીને આપણને સમજાવ્યા, શીખાવ્યા કે સબર એટલે શું. અલ્લાહુ અકબર. એ કંઈ સહેલું નથી કે એક ઝઈફ બાપ હોય, એના આંખના સામે એક જવાન ફરજંદ હોય અને જવાન ફરજંદના લાશા હોય અને બાપ જે આવે અને તે જવાન ફરજંદના લાશા બાજુમાં આવી અને એની આવી હાલત જોઈ, એ માવતરો માટે સહેલું નથી. અલ્લાહુ અકબર. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું કે મૌલા, સૌથી મોટી મુસીબતોમાંથી મોટી મુસીબતો શું છે? તો આખા હુસૈન અલૈહિસ્સલામ કહ્યું કે આ સવાલ કરવાવાળા હજી કરબલાનું મેદાન હજી હતું જ નહીં, હજી મદીનામાં હતા. કહ્યું કે આ સવાલ કરવાવાળા મુસીબતોમાંથી મોટી મુસીબતો એ છે કે અગર જો એક ઝઈફ બાપ હોય, એના સામે જવાનનો જનાઝો પડેલો હોય, એ સૌથી મોટી મુસીબતોમાંથી મુસીબત છે. અલ્લાહુ અકબર. આયા આકા હુસૈન, તમારો પર લાખો સલામ થાય. તમે કરબલાના મેદાનમાં જ્યારે અલી અકબર તમને પુકાર્યા અને ત્યારે તમે ગયા અને તમે કહેતા હતા કે આઈ અકબર, મારા આંખમાંથી નૂર પણ હવે ઓછું થતું જાય છે. આઈ અકબર, તમે ક્યાં છો? બસ ફરજંદના લાશા બાજુમાં આવે છે. અલી અકબર ઇસ્લામની આ હાલતને જોઈ આકા હુસૈન એક હાથ છાતી ઉપર છે, એક હાથ તે નેઝાની અણી ઉપર છે. યા અલી મદદ કહી અને જ્યારે આ નેઝાની અણીને ખેંચે છે તો અકબરના છાતીમાંથી એ લોહીનો ફુવારો નીકળે છે. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રિદન બિકદાઇહી વ તસ્લીમન લિઅમરિહી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે શબે જુમા છે આપણે સાથે મળીને દુઆ કરી. બારીલાહ જેટલા પણ બધા મોમિનીન તથા મોમિનાત હાજર છે, જેટલા ગેર હાજર છે આ વતનના અંદરમાં અને દુનિયાના ખૂણા અંદરમાં જેટલા મોમિનીન તથા મોમિનાત છે, બારીલાહ મુહમ્મદ અને આલી મુહમ્મદના વાસ્તાથી હરેક ઉપર હરેક જાતની રહેમતો, નેમતો, બરકતોથી માલામાલ ફરમાવ. હરેક ઉપરથી હરેક જાતની આફત, બલા, મુસીબતોને દૂર ફરમાવ. હરેકની જાન, માલ, ઇજ્જત, આબરૂની હિફાજત ફરમાવ. હરેકની કમાણીમાં ઓર બરકતો અતા ફરમાવ. હરેકના કરજાઓને દૂર ફરમાવ. હરેકની શરી હાજતો મેં આરજો તમન્નાઓને પૂરી ફરમાવ. હરેક પરેશાન હાલોની પરેશાનીઓને દૂર ફરમાવ. હરેકના નસીબને સારા કર. હરેકને હુસ્નુલ આકિબા, સારું અંજામ અતા ફરમાવ અને હરેકને ખરાબ અંજામથી તું મહેફૂઝ ફરમાવ. જેટલા પણ બધે મરીઝો છે હરેકને શિફાઈ કુલી અતા ફરમાવ. હરેકના મરહુમોને બક્ષી આપી જન્નતમાં આલી દરજ્જો ઇનાયત ફરમાવ. બારેલાહ અમારા કોમના અંદરમાં જેટલા પણ બધે દીકરા દીકરી લોકો એક્ઝામે અને પરીક્ષા પસાર કરી રહ્યા છે, ચાહે ઇલ્મે દીન હોય કે ઇલ્મે દુનિયા હોય, હરેકના પરીક્ષામાં, ઇમ્તિહાનમાં, એક્ઝામમાં તું કામયાબી અતા ફરમાવ. બારેલાહ જેટલા પણ બધે શાદી લાયક થઈ ગયા છે હરેકના શાદીના અસબાબને ફરાહમ કર. જે લોકોને ઔલાદની તમન્ના છે ઔલાદ સાલિહ અતા ફરમાવ. અમારા પાક અને મુકદ્દસ હરમ અને મઝારોની હિફાજત ફરમાવ. જેટલા પણ બધે ઝાલિમો છે જે કિસ્મના જુલમ કરી રહ્યા છે હરેક ઝાલિમોને નિસ્તો નાબૂદ કર. અમારા મરજે તકલીદ હઝરત આયતુલ ઉઝમા સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની સાહેબ તથા
જેટલા પણ બધા મરાજ ઇદામ છે, મુજતહિદીન આલામ છે, ઉલમાએ કિરામ છે, મુબલ્લિગીન, કૌમ અને મذهબના ખિદમતગુજારોને સાદો આબાદ રાખ, ઝોર હકમાં તાજીલ ફરમાવો, અમો બધાની ઇમામ અલૈહિસ્સલામના આવાન અંસાર મદદગારોમાં શુમાર ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.